સર્વેશ્વર ચોક દુર્ઘટના કેસમાં પોલીસે મહાનગરપાલિકા પાસે બિલ્ડર્સની યાદી મંગાવી છે। ઇજનેરના લેખિત નિવેદન પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે। ફરિયાદ બાદ નિવેદનો લેવા પોલીસે કામગીરી શરૂ કરી છે। શિવમ કોમ્પ્લેક્સના બિલ્ડર અને હાલના માલિકોની વિગતો મંગાવી છે। બિલ્ડરને પણ નિવેદન આપવા માટે બોલાવાય એવી સંભાવના છે। વિગતો મેળવીશું સંવાદદાતા શનિ પાસેથી। શનિ, સર્વેશ્વર ચોક દુર્ઘટના કેસ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, શું વિગતો? જિજ્ઞાસા, જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં જેટના જે હોકળા ઉપરનું જે સ્લેબ ધરાશયી થવાનો મામલો હતો તેને લઈને સર્વેશ્વર ચોક મામલે સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ છે તે દાખલ થઈ ચૂકી છે। ત્યારે હવે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે ને જે બિલ્ડરો આ જેની ભૂમિકા હતી તે તમામના નિવેદનો નોંધવામાં આવશે। સાથે સાથે આ બિલ્ડિંગમાં કોને બાંધકામ કર્યું તેના પણ નિવેદનો નોંધવામાં આવશે। બાદમાં સમગ્ર બાબતને લઈને નામચોક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવશે। એટલે હવે પોલીસે કડક તપાસ છે તે શરૂ કરી છે। જી જિજ્ઞાસા। બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ।